બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા મથકે 4 રસ્તા નજીક જાહેર શૌચાલયો બનાવવામાં આવેલું હતું, પરંતુ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા રોડની કામગીરી કરવામાં આવતા જાહેરમાં બનાવેલ શૌચાલયને તોડી પાડવામાં આવતા થરાદ તેમજ આજુબાજુમાંથી અવરજવર કરતા સ્થાનિક લોકોને જાહેરમાં લઘુશંકા કરવામાં શરમજનક હાલતમાં મુકાઈ જતા હોય છે। ત્યારે થરાદ 4 રસ્તા પર શૌચાલય બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। નમસ્કાર, નગરપાલિકાને એક વિનંતી કરવામાં આવે છે કે થરાદ 4 રસ્તા ઉપર જે જાહેર શૌચાલય હતું જે રોડ કામગીરી માટે તોડી પાડવામાં આવેલું છે અને અત્યારે થરાદ 4 રસ્તા એક ભીડભાડવાળો એરિયા કહેવાતો હોય અને બહુ માણસો મતલબ એક સેન્ટરના વિસ્તારમાં કે જ્યાં બસની અને બીજા કોઈ કામગીરી માટે ઊભા હોય છે અને બસની એક મોટું સેન્ટર જે ઊભો રહેવા માટે 4 રસ્તાની જગ્યા કહેવાય છે, તો ત્યાં આગળ એક શૌચાલય બનાવો કે જેથી કોઈ બહેન દીકરી કે કોઈ બીજા અન્ય પબ્લિકને તકલીફ ના પડે એમ। બસ અમે થરાદના એક સ્થાનિક નાગરિક તરીકે એક વાત કરવા માંગીએ છીએ નગરપાલિકાને કે અહીંયા ચોકડી ઉપર જે જાહેર શૌચાલય હતું એ પીડબ્લ્યુડીવાળા રોડના કામમાં તોડી નાખેલું છે, તો અત્યારે અહીંયા પબ્લિકની બહુ અવરજવર છે, ખાસ જરૂર છે। બેન દીકરીઓને ઘણીવાર શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડે છે, આજુબાજુના લોકોને પણ બહુ અવરજવર છે। રોજનું અહીંયા 5 થી 7 હજાર પબ્લિકની અવરજવર છે। આટલામાં ક્યાંય પણ જાહેર શૌચાલય કે જે મૂતળી નથી, તો પુરુષો તો ગમે ત્યાં આડાવડા જઈ શકે છે, પણ બેન દીકરીઓ માટે બહુ તકલીફ છે। તો આ એક વિચારવા જેવી વસ્તુ છે। તો અહીંયા ચોકડી ઉપર નગરપાલિકા અને R&B કે જે કંઈ હોય વિભાગ એ વિચારી અને એક જાહેર શૌચાલય બનાવે એવી અમારી આમ પ્રજાની માગણી છે। જે થરાદ ખાતે જે વર્ષો જૂનું આવેલું શૌચાલય હતું એ R&B દ્વારા તોડી પાડવામાં આવેલું છે રોડના કામ માટે, તો એ શૌચાલય તોડી પાડવાના ભાવના લીધે અત્યારે ખૂબ જ તકલીફો પડી રહી છે। જે 6 થી 7 હજાર પબ્લિકને ડેલી અવરજવર રહે છે, સ્થાનિક વેપારીઓને પણ ત્યાં પણ ખૂબ જ તકલીફો પડી રહી છે। તો આ મોતડીનું કામ અને શૌચાલયનું કામ તાત્કાલિક અત્યારે જે ચાલુ થાય એવી આમ જનતાની લોક માગણી છે।